બાળપણમાં ભલે ગરીબી હોય પણ મા બાપ બાળકોને ગરીબીનો અહેસાસ નહોતા થવા દેતા. ગરીબોને એવું નહોતા લાગવા દેતા છોકરાઓને કે આપણે ગરીબ છીએ. કોઈ સમસ્યાને બાળકો સુધી પહોંચવા નહોતા દેતા મા બાપ. પોતાના બરની પણ દિવાળી ઉજવે, છોકરાઓને મજા કરાવે. માં થીગડા વાળો હાડલો પહેરીને છોકરાને નવા કપડા લઈ દે. ઘર તો લાગણીઓનું ઘર હોય છે, ઓફિસ તો માગણીઓની હોય છે. वहां हर व्यक्ति की मांग होती है. खरीदने वाले की एक मांग है, बेचने वाले की एक मांग है. ત્યાં માગણીઓનું વર્ચસ્વ હોય છે. પણ ઘર લાગણીઓનું સ્થાન છે. પતિ પત્નીના સંબંધ લાગણીના સંબંધ છે. માતા પિતા સાથે સંતાનના સંબંધ લાગણીના સંબંધ છે. ભાઈ ભાઈના સંબંધ લાગણીના સંબંધ છે. ઓલે પણ બહુ લાગણીમાં આવી જાઓ તો ધંધો હરખો નહીં હાલે. અને અહીંયા ઘરમાં લાગણીના સંબંધ, એમાં માગણીનું પ્રભુત્વ વધશે, તેથી ઘરનું વાતાવરણ બગડશે. અહીંયા વિનાશ હોય લાગણીની. ઘર છે, પરિવાર છે. And that is why home, sweet home,